નામ ચૌહાણ સુરેશભાઈ સોનછી ગામ મહાદેવપુરા, તાલુકો દંસરા, જિલ્લો અરવલ્લી ની સીઆરપી તરીકે મારી નિમણૂક કરી. એમાં મને બીઆરસી યુનિટ આપણા જિલ્લા દ્વારા તાલુકા દ્વારા આપણને મળેલ છે. એમાં 1 લાખ રૂપિયા સહાય મળેલ છે. એમાં આપણો દેશી ગાય આધારિત ખેતી થાય. એમાં દેશી ગાય આધારિત આપણા પોચ આવ્યો છે. જ્યામૂત, ગણજ્યામૂત, આચ્છાદન, સહજીવાકનું ભેજ. એમાં પહેલો મુદ્દો આપણે જ્યામૂતનો બનાવવાનો છે. પછી નેક્સ્ટ ટાઈમ ગણજ્યામૂત પછી બને. જ્યામૂત આપણે બનાવવા માટે એક ડ્રમ લેવાનો 200 લીટર પાણી, એમાં 200 લીટર પાણી નાખવાનું અને એમાં 10 કિલો દેશી ગાયનો ગોબર, 10 કિલો ગૌમૂત્ર, 1 કિલો દેશી ગોળ, 1 કિલો ચણાનો લોટ અને વડ નીચેની માટી આ બધું નાખવાનું અને એમાં 200 લીટર પાણી નાખવાનું અને 4-5 દિવસ રાખવાનું. એને ગળ્યાના કોટા જેમ હલાવવાનું. આ જ્યામૂત 25 દાડામાં તૈયાર થઈ જાય. આનો ઉપયોગ ડ્રીપ અથવા ડ્રાયર દ્વારા પંપ દ્વારા ગાળીને કરવાનો. દેશી ગાયનું ગોબર કહેવાય. ડ્રમમાં 200 લીટર પાણી ભરેલું છે, એમાં નાખીએ છીએ. દેશી ગોળ પાણીના ડ્રમમાં નાખીએ છીએ. દેશી ગોળ, પછી આ દેશી ચણાનો કઠોળનો મગ કે જે કહેવાય મગ. પછી એમનો આ વડ નીચેની માટી 200 લીટર પાણીમાં નાખી. આ દેશી ગાયનું 10 કિલો ગૌમૂત્ર એ ડ્રમની અંદર આપણા 200 લીટર પાણી અંદર નાખવાનું છે. આપણા આ દેશી ગાયનું પહેલાં આપણા 200 લીટર પાણી લીધું. એમાં 10 કિલો ગોબર અથવા 1 કિલો દેશી ગોળ અથવા 1 કિલો ચણાનો લોટ અને 10 કિલો ગૌમૂત્ર અને વડ નીચેની માટી આ બધું 200 લીટર પાણીમાં નાખવામાં આવ્યું. એને નાખીને ગળ્યાના કોટાની દિશામાં 5-5 મિનિટે હલાવવામાં આવ્યું. આ જ્યામૃત આપણા 4 થી 5 દાડામાં તૈયાર થઈ જાય. એને કંતાનથી ઢાંકી દેવાનું અને એને 4 થી 5 દાડા તૈયાર થઈ જાય. એનો ઉપયોગ ડ્રીપ અથવા ડાયર દ્વારા અથવા પંપ દ્વારા કરવામાં આવે છે. શાકભાજી, ટોમેટા અથવા રીંગણમાં, મેથીમાં દરેક વસ્તુમાં સ્પ્રે કરવામાં આવે છે. જે આપણા કંતાનો કોથળો છે, જે બી આપણે આ ડ્રમમાં જે બી પ્રોસેસ કરી એને આપણે કંટાના 4 થી 5 દિવસ આપણા આ કોથળાથી ઢાંકી દેવામાં આવે છે. આ આપણે જે 200 લીટર પાણીમાં બધું વસ્તુ નાખી દીધી 5-5 આયનો ફળ. એમાં આપણે આ રોજે 5-5 મિનિટને અંતરે હલાવવાનું અને એને 4 થી 5 દિવસમાં તૈયાર થઈ જાય. એટલે આના જ્યામૂત આપણે ડાયર દ્વારા અથવા પંપ દ્વારા ડ્રીપ દ્વારા યુઝ કરવાનો છે.